વૃતપુર મહિમા કહ્યો ન જાય, કદિમુખ શેષ સહસ્ર કલ્પ ગાય. વૃષસુત તણી મુખ્ય ગાદી જ્યાં છે, ત્રિભુવન તત્વ અનેક તીર્થ ત્યાં છે. પવિત્રાનંદ સ્વામીની આ બનાવેલી આ કૃતિ છે, આ સભા મંડપ છે ને, એ સ્વામિનારાયણ ભગવાનને મળેલા સંત પવિત્રાનંદ સ્વામીએ બનાવેલો સભા મંડપ છે. આ મહાપૂજાના અવસરે સભામાં બિરાજમાન પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી પૂજ્યપાદ માધુપ્રિયદાસજી સ્વામી, વડતાલ બોર્ડના ચેરમેન પૂજ્ય દેવસ્વામી અને સૌ સંતો અને પૂજામાં જોડાયેલા અને ખાસ તો આ બધા ભગતજીની સાથે રહી અને આ સત્સંગમાં ઘડાયેલા છે સૌ ભક્તોને જય સ્વામિનારાયણ. વડતાલના મહિમાની વાત કરી હોય ને એમાં તો વર્ષો જાય હો, પણ આ સ્થાનમાં બેસીને સ્વામીએ કીધું ને કે અહીંયા બેસી અને મહાપૂજા કરવાનો યોગ મળે, અહીંયા દર્શન થાય હરિમંડપમાં જ્યાં સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રી લખેલી, અહીં લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજની આ ધજા ફરકે છે. આ આવતા મહિને 1 મહિના પછી 2 મહિના પછી એને 200 વર્ષ પૂર્ણ થશે. હે, આપણે બધા સૌ ભાગ્યશાળી છે કે આપણને 200 વર્ષનો યોગ મળે છે, એટલે ધન્યભાગ છે આપણે બધાના. મહારાજ શ્રી, મારે આ ભગતજીની વાત કરવી છે. આ સારો એ સત્સંગ ભગતજીના માર્ગદર્શન નીચે ઘડાયેલો આ સત્સંગ છે. ચરોતરમાં એમણે ખૂબ પ્રયત્ન કર્યો છે. એકાદ ગામની વાત કરું મહારાજ શ્રી, આમાં આખોલના હરિભક્તો આવ્યા છે, ગઈકાલે રાત્રે એમની ધૂન હતી. એ ગામની અંદર ભગતજીએ 50 વર્ષ પહેલાં એક મંદિર બનાવેલું, હરિમંદિર, અને એનો મૂર્તિ પ્રતિષ્ઠાનો અવસર હતો. એટલે ભગતજીએ કીધું કે આ વર્ષે આપણે મૂર્તિ પ્રતિષ્ઠા કરવી છે. આખોલની વાત છે. સ્વામિનારાયણ ભગવાનને ભજે એને શું મળે, એ આખોલનું કોઈ દર્શન કરવા જાય ને તો એને ખ્યાલ આવે કે સ્વામિનારાયણ ભગવાને રામાનંદ સ્વામી પાસે જે વરદાન માગેલું ને, વરદાનનું મૂર્તિમંત દર્શન કરવું હોય ને તો આ બાજુ 2-3 ગામ છે, આખોલ છે, મેદપુર છે. એ 50 વર્ષ પહેલાં ભગતજીએ ત્યાં મંદિર બનાવ્યું હતું, પ્રતિષ્ઠા કરવાનો અવસર હતો. ભગતજીએ કહે પ્રતિષ્ઠા કરવી છે અને દરેક ભક્તે પાટલામાં બેસવાનું છે અને 100 રૂપિયાના યજમાન બનાવવાના હતા. 100 રૂપિયાના. આખા ગામમાંથી એક જ યજમાન એવા હતા કે જે 100 રૂપિયા આપી શકે. ભગતજી કે આવતે વર્ષે આપજો ઉધાર. આ સત્સંગની અંદર ક્યાંય ઉધાર પ્રતિષ્ઠા થઈ હોય ને તો મારા ધ્યાનમાં માત્ર ને માત્ર એક આખોલ ગામ છે. ઉધાર પાટલે બેસી અને જે ગામની પ્રતિષ્ઠા નરેન્દ્ર પ્રસાદજી મહારાજ શ્રીએ કરેલી, પ્રતિષ્ઠા પતી ગઈ પછી ભગતજીએ ભજન કરાયું. જો કેવા એ ભજનના આગ્રહી હતા કાનજી ભગતજી. હે, એ જ્ઞાનબાગમાં જ્યાં રહે છે ત્યાં હું ભણેલો છું, યાદ રાખજો. ત્યાં હાઈસ્કૂલ હતું પહેલાં, લક્ષ્મીનારાયણ હાઈસ્કૂલ. નીચેના જઈએ ને એટલે ડાબી બાજુના રૂમ અને ઉપરનો આખો મેળો, એના ઉપર લક્ષ્મીનારાયણ હાઈસ્કૂલ બેસતી હતી. એ પરિસ્થિતિમાં હતી. અને વડતાલ મંદિરની ગાયો છે ને ત્યાં જતી હતી કાયમ માટે, કંઈ જ નહોતું. એની વાત પછી પણ ભગતજી હમણાં 3 વર્ષ પહેલાં એ મંદિરને દુરસ્ત કરવા માટે મંદિર તમામ પાડી નાખ્યું અને નવું મંદિર બનાવ્યું. હવે જુઓ કેવી રીતે ભગતજીએ મંદિર બનાવ્યું. જે ગામની અંદર 100 રૂપિયા નહોતા એને એક ફરજ પાડી કે તમારે આ ગામમાં મંદિર બનાવવાનું છે, પણ માત્ર તમારા જ પૈસાથી. પછી માની લો કે તમે બહારથી કોઈ દીકરીને લાવ્યા છો, તમારા ગામમાં આવ્યા છો, તો એ દીકરીની પાસે 1 રૂપિયો નથી લેવાનો. યાદ રાખજો, સત્સંગવાળા બધા જે સાંભળતા હોય, એ ઓનલાઈન સાંભળતા હોય, એ પણ સાંભળે. ભગતજીએ ફરજ પાડી કે તમારા ગામમાં બહારથી કોઈ દીકરીને લાવ્યા હોય તો એની પાસે 1 રૂપિયો લેવાનો નથી, પહેલી વાત. પછી માની લો કે તમારા ગામના દીકરી બહાર ગયા હોય તો એની પાસે પણ 1 રૂપિયો લેવાનો નથી. માત્ર ને માત્ર આ ગામના પૈસાથી જ મંદિર બનાવવાનું છે. એ મંદિર 1 કરોડ રૂપિયાના ખર્ચે બન્યું, માત્ર ને માત્ર ગામના પૈસાથી. આવા જ્યારે સદગુરુ મળે ને ત્યારે આ મંદિરની સાથે, આ સત્સંગની સાથે જોડાણ થાય. બહુ ભાગ્યશાળી હોય ને એને આ સત્સંગ સમજાય, યાદ રાખજો.
સ્વામિનારાયણ ભગવાને જાતે પાયા ખોદાયા છે. સ્વામી હમણાં વાત કરી 9 લાખ ઈંટો મહારાજે આમાં નાખેલી છે. અને આની ઈંટો તૈયાર થતી હતી જ્ઞાનબાગમાં, ત્યાંથી સ્વામિનારાયણ ભગવાન પોતાની પાગ ઉપર ઉપાડીને અહીંયા લાવતા હતા. અને મહારાજે 6 મંદિરો બનાવ્યા, એમાંથી માત્ર એક જ મંદિરની અંદર સ્વામિનારાયણ ભગવાને પોતાનું સ્વરૂપ પધરાવેલું છે. એટલે માટે જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ ત્રણેય અવસ્થાની અંદર સ્વામિનારાયણ ભગવાન ક્યારેય વડતાલને ભૂલતા નહોતા. તો જેના ગળાની અંદર કંઠી છે, જેના કપાળની અંદર સ્વામિનારાયણ ભગવાનનો ચાંદલો છે ને, એ એના જીવનમાં ક્યારેય વડતાલને ન ભૂલે, યાદ રાખજો. અને એક પંક્તિ કહી દો, એ તમે પંક્તિ યાદ રાખજો. સૂતા બેસતા સરવે કાળ, સૂતા બેસતા સરવે કાળ, વાલો સંભારે છે વડતાલ, જેમ ઘરને સંભારે પ્રવાસી, તેમ વડતાલ ને અવિનાશી. જય સ્વામિનારાયણ.